નમસ્કાર મિત્રો, તમે પણ લોકો જગન્નાથ યાત્રાની અંદર જવા માંગો છો તો સૌની પહેલા વિડીયો તમે જોઈ લેજો. ખાસ કરીને આ વિડીયોને સ્કીપ ન કરતા, નકર તમારાથી મૂર્ખ માણસ કોઈ પણ નહીં હોય. જી હા મિત્રો, હા સાચું કહી રહ્યો છું. તમને એવું લાગતું છે કે ભાઈ આવા શબ્દ કેમ રાજભાઈ વાપરે છે, પરંતુ વિડીયોને તમે જોવો એટલે તમને ખબર પડી જાય. જો તમારે જગન્નાથ યાત્રામાં જવું છે તો આ વિડીયો તમારા માટે જ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કારણ કે લાખો કરોડોની સંખ્યામાં માણસો જગન્નાથ યાત્રામાં દર વર્ષે જતા હોય છે, આપણા ગુજરાતમાંથી જ, બરોબર છે. તો બીજી વાત કરીએ તો જગન્નાથ યાત્રાની અંદર લાખો લોકો જાય છે, એમાંથી ઘણા લોકોનું નુકસાન પણ થાય છે. હવે તમે કહો કે રાજભાઈ કેવી રીતે નુકસાન થાય? વિડીયોને જોવો ભાઈ, એ તો હું તમને કહું છું ને, વિડીયો તમારા માટે જ છે સ્પેશિયલ. આખો વિડીયો જોવો એટલે તમને સમજાવી દઉં હું. જગન્નાથ યાત્રાની અંદર લોકો જાય છે, એમાં લોકોને પર્સ ચોરી થઈ જતા હોય છે, પાકીટ ચોરી થઈ જતા હોય છે, મોબાઈલ ચોરી થઈ જતા હોય છે. બધા લોકો આવા નથી હોતા, પણ અમુક લોકો આવો મોકાનો ફાયદો ઉઠાવી જશે. જે આ ચોર હોય ને, ગેંગસ્ટર બધા લોકો, બરોબર છે, ચોરી કરવાવાળાની વાત છે, બીજા કોઈની વાત નથી. જોકે પોલીસની સેફટી એકદમ ફર્સ્ટ ક્લાસ ને કડક હોય, પણ એક માળા ઉપર તો પોલીસે નજર ન રાખી શકે. એ તો સ્વાભાવિક વાત છે, આપણે પણ સમજી, તમે પણ સમજો, બધા લોકો સમજી છે, બરોબર. પણ આ મોકાનો ફાયદો ઉઠાવીને જ ઘણા લોકો એવા હોય છે જે આવા ગિનોની હરકત કરી નાખતા હોય છે, અને માણસોને અત્યાર રજડતા કરી દેતા છે. કારણ કે દૂર દૂરથી માણસો આવ્યા હોય, એના પૈસા ચોરી થઈ જાય, મોબાઈલ ચોરી થઈ જાય, તો એ માણસ કરે હું વિચાર કર્યો. એટલે તમે પણ લોકો જો જગન્નાથ યાત્રાની અંદર જતા હોય તો તમને ખાસ કહી દઉં છું, આપણા ભાવનગરની અંદર થાય છે, અમદાવાદની અંદર અત્યારે તૈયારી જોરશોરથી ચાલે છે મિત્રો. અને એવું કહેવાય છે કે અત્યાર સુધીની જે જગન્નાથ યાત્રા થઈ છે એનાથી સૌથી મોટી જગન્નાથ યાત્રા અમદાવાદની અંદર આજ વખતે થાય. તો લાખો લોકો જાય છે ભાઈ, બધા લોકો જાઓ. અને આજ વખતે જગન્નાથ યાત્રાના વિડીયો એટલા ટ્રેન્ડિંગમાં આવશે કે એની કલ્પના પણ ન કરી શકે. ગયા વર્ષે પણ મિત્રો એવું જ હતું કે જગન્નાથ યાત્રાની અંદર ગજરાજ એટલે કે હાથી જે હતા એ બે ફપાટ ગાંડા થઈ ગયા હતા, એટલે કે માણસોના ઘોંઘાટની હિસાબે, અને એ ભડકા હતા, બરોબર. એટલે એટલી બધી નુકસાની થઈ ગઈ હતી માણસોને કે એની કલ્પના પણ અત્યારે પણ આપણે ન કરી શકીએ. ભગવાન જગન્નાથ પાસે આપણે બે હાથ જોડી અને એટલું જ કહીએ કે ગયા વર્ષે જે ઘટના બની હતી એવી ઘટના આ વર્ષે ન ઘટે તો બહુ સારું કહેવાય છે. બાકી તમે પણ લોકો જાઓ જગન્નાથ યાત્રામાં, તમારી સેફટી રાખજો પૂરેપૂરી. હું તો ખાસ એટલું જ કહું છું, એટલા માટે જ મેં અગાઉ ઇમ્પોર્ટન્ટ વિડીયો આજે તમને બનાવીને કહી દઉં છું, કારણ કે તમારા પૈસા ચોરી ન થાય, મોબાઈલ ચોરી ન થાય. અને ઘણા લોકો આવા ગિનોની હરકત ત્યાં કરતા હોય છે, બરોબર. જોકે પોલીસની સેફટી બહુ જોરદાર હોય છે દર વખતે, પરંતુ એક માળા ઉપર ધ્યાન રાખવું એની પણ બસની વાત નથી હોતી. એટલે જે લોકો જતા હોય છે એને પોતપોતાની સેફટી રાખવી બહુ જરૂરી હોતી હોય છે. અને મળીએ એક નવા વિડીયો સાથે. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય, મજા આવી હોય વિડીયો જોવાની, તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરી દેજો, જેથી કરીને જે કાંઈ પણ નવા અપડેટ અને જે કાંઈ નવા માહિતી હોય એ સૌની પહેલાં તમારો ભાઈ તમને રાજભાઈ આ ચેનલ ઉપર દેખાડી દેશે. અને જગન્નાથ યાત્રાના પણ ઘણા બધા વિડીયો આવશે. જે કાંઈ નવી અપડેટ હશે એ મારા તરફથી સૌથી પહેલાં હું તમને પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરી દઈશ, બરોબર. તો ફટાફટ દઈને સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.